મારું નામ ફિરોજ શબીરભાઈ કાજી। શું બનાવ બન્યો? અમે બે ભાઈઓ વેળાના ઝાપે બેઠા હતા તો સાબાભાઈ વીરભાઈ નિયાતા, મુનાફભાઈ અયુબભાઈ માકડ। સાબાભાઈના હાથમાં તલવાર હતી, મુનાફભાઈ અયુબભાઈના માકડના હાથમાં ફરસી હતી। તોશી ભીખાભાઈ ખલિયાણી એના હાથમાં તલવાર હતી। પછી અફજલ મુનાભાઈ ખંભાતી એના હાથમાં તલવાર હતી। અને આ જે અયાન લાંબો રહ્યો ને પિંજારો એના હાથમાં લોખંડનો પાઇપ હતો બાંબો। અમે 308 આની પહેલા કરેલી છે, એની જૂની અદાવત રાખીને એમ કે ફરિયાદ પાછી થઈ લ્યો, નકર તમને મારી જ નાખવાના। અમે આની પહેલા એમની માથે કેટલી FIR કરેલી છે, પણ એમનો કાંઈ નિકાલ થતો નથી। એ એમ કહે છે કે પોલીસ અમારા ગીચામાં છે, એમ પોલીસ અમારું કાંઈ બગાડી શકશે નહીં। આ સાબોડોન જો ને આવું જ કરે છે। અમારી માથે કેટલી દાણ ઘા કર્યા, બરોબર, અમારી હોવ માથે ઘા કરે, અમારી બાયુ માથે ઘા કરે, અમારા ભાઈઓ માથે ઘા કરે, અમને રોડે હાલવા નથી દેતા એ લોકો। આવું બધું કરે છે અને હજી એમ કે છે કે હજી મારી જ નાખવાના, હજી ટોળા લઈ લઈને રખડે છે ગામમાં બધે। આની પેલા 308 કરી હતી ને એની અદાવત રાખે જૂની કે 308 પાછી ખેલે જો ને તને હજી મારી જ નાખવાનો છે, એમ કામ અધૂરું રહી ગયું તારું, એમ। અને અત્યારે મારા ભાઈ આસીનની માથે ઘા કર્યા છે, આસીન શબીરભાઈ કાજી। હું હારે હતો એનો ભાઈ ફિરોજ, એને અત્યારે સોનાવાલા હોસ્પિટલમાં એડમિટ કરેલ છે। યાસીન શબીરભાઈ કાજી। શું બનાવ બન્યો? હું ખાલી બેઠો તો હવેડાના ઝાપે, જે નવો આપણે ચાલુ પુલ રહ્યો કે ને એની ઉપર ગેરેજે ઊભો હતો તો ઓચિંતાની પેલા બે બાઇક આવી, એક એક્સિસ વાળા ગાડી અને એક નંબર પ્લેટ વગરનું સ્પ્લેન્ડર 2 વ્હીલ। એકમાં સાબો અને મુનાફ બે 2 વ્હીલમાં બેઠેલા અને ઓચિંતાની 2-3 ગાડી બીજી આવી અને ડાયરેક્ટ ઉતરી જ ગયા। હું બેઠો તો ડાયરેક્ટ છે ને ઘાત મારવા માંડ્યા। એમાં સાબા પીરા અને મુનાફ માકડ બે કે પાડી જ દો તમ તાર બેઠા છે, 307 કરે છે અને એમ કે ખોટા કેસ કરે ને મારવા આવે છે ને આવું કરે છે, એમ કરીને મારવા માંડ્યા ડાયરેક્ટ। પછી બીજો હતો તોશીફ ખલિયાણી, પછી બીજો અફજલ ખંભાતી, પછી અયાન પિંજારા કરી અને 2-3 જણ બીજા, 6 થી 7 જણ હતા, 2-3 જણ બીજા હતા। ઓચિંતાના મારવા જ માંડ્યા। પછી નદી જે આવે ને ત્યાંથી ભાગીને ઓલો થઈ ગયું, પછી ડાયરેક્ટ સોનાવાલામાં વી અને સાબાની હાથમાં તલવાર અને મુનાફની હાથમાં ફરસી અને એ કે પાડી દો અમે ઊભા છીએ। ઓલા બધાને પાઇપ ને ધોકા ને ફરસી ને એવું બધું લઈને પાડી દો એ કે તમ તાર અમે ઊભા છીએ। અહીંયા વાંયે ઘા માર્યા, આ વાંયે ઘા અડી ગયો, અહીંયા છાતીમાં અડી ગયો, પછી હું ભાગી ગયો। બધાના હાથમાં તલવારું ને ફરસી ને એવું હતું, પછી હું ભાગી ગયો, જોવાનો ઊભો રહ્યો। સાબાને એની હાથમાં તલવારું ને એવું હતું કે પાડી દો તમ તાર અમે બેઠા છીએ, જે થાય ભલે કેસ કરે જે કરે।